હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. આજ જવાનું સમૂહ લગ્નની અંદર વાયડ બાજુ અમે જવાના છીએ, તો બન્યા રહો અમારા વ્લોગમાં. તમને બધાને બતાવું, સમૂહ લગ્ને બતાવું, વાયડે બતાવું, તો જોતા રહો અમારો લાસ્ટ સુધી વિડીયો. હા સર, મેઘરાજ ના મેઘરાજથી નીકળી જાય છીએ બહાર જવા તરફ. દર્શક મિત્રો, તમે જો રાજકુમાર 700 વીઘા જમીનના માલિક નીકળી ગયા. અમે ક્યાં જઈએ આજે? મુખ્ય ઇન્વાઇટી છે આજે. તમને બોલાય બ્લોગર છે ને, એટલે બોલાય સ્પેશિયલ ગેસ્ટ તરીકે. આજે ભાઈ તમારે કોણ વોટ નાખવાનું છે? બધું નહીં હાલતા વોટ. રમેશભાઈ કયો તો? રમેશભાઈ કયો તો હાલવાનું. રમેશભાઈ કયો આપણા બનાસકાંઠા વાળા એ વોટ હાલવાનું. તો ફાઇનલી પહોંચી ગયા છીએ ઉભરાણ ગામમાં. સમૂહમાં દેખો પબ્લિક જેટલી છે, બરાબર. બેંકના મેનેજર જમણવારના મંડપ નીચે આવીએ, પણ આપણે તો જમવું નથી તાપમાં કોઈ. તો બહાર જવા માટે નીકળી ગયા છે. સમૂહ તો પૂરું થઈ ગયું, આપણે જઈએ બહાર જઈને મળીએ. તો ગાઈઝ, આ છે ફેક્ટરી. ક્યુબ બનતા હતા અહીં કેનાલ માટેના. ફાધર હોય નોકરી કરતા હતા ને, અહીંયા અમે જોવા હતા. આ બધું હોય પહેલાં હતા, 15 વર્ષ પહેલાં અમે આવતા હતા. તો અમે આવીએ છીએ રાજદીપ બારોટના ગામ વડોદરાની અંદર. બહાર આગળ બતાવીએ તમે બહાર આવીએ છીએ. બહાર આપણું વતન છે ભાઈ. અરે વાવમાં આવ્યો ને જીગ્નેશ કરે હે જતા આઈએ. હે વાવ એટલે કઈ બાજુ આવે? મારો સમી કે તો ખરો. તો ગાઈઝ, રાજદીપ બારોટ અહીં રહી છે, આપણે ગુજરાતી કલાકાર. અહીં એમનું મકાન છે, પણ આ તો શહેરની લગભગ અહીં અમદાવાદ રહી છે, એટલે જોવા નહીં મળે આપણને. બાકી અહીં ક્યોક જ રહી છે. એમના વ્લોગમાં મેં જોયું હતું. બાયડમાં જ રહી છે ટૂંક. બાયડ તો ગાઈઝ, આ છે ગાયત્રી માતાનું મંદિર. અહીંથી સ્કૂલમાં જતા ને, અહીં મંદિરે પગે લાગીને પછી અમે આગળ જતા. બતાવું તમને આગળ.
देख सचिन हप्पू से जोत तो आ देखे એટલે બધા કમાઈ ગયા હું આ બધા પેલા જેવો હતો પણ હું કરવાનું સ્કૂલ આવી સચિન આપણે એ તો આવજે પણ ભૂલતો નહીં સંભારો ફોન ના ખાવજે નન્ને કીધી છે એમ મેસેજ કરે ના ખાવ દે આ પેલું લાવવાનું આવી દે દેખ માર ભાઈ બધા હોય ભણે આ સ્કૂલમાં આવી જાય જો મિત્ર સ્કૂલ અમારી હોય ભણેલો મને બતાવું સ્કૂલ બહાર એને ત્યાં થાય ગાઈસ આ બને છે નવું ભવન બને રમચન શું બને રંગમંચ માહોલ બનાવે પતરાનો બને અરે હું ભણ હા અરે ભાઈ આવો કેમ નાખે સ્કૂલમાં આવવાનો તો હપ્પુ છે કંટાળો આવે એટલા સ્કૂલમાં અત્યારે બતાવવા લઈને આવ્યા હતા મન તો કંટાળો આવતો પણ કામ મને દરવાજો ખુલ્લો આપણો અમને કોમ આવે તો ગાઈઝ ભાઈ થી હું કૂદ્યો હતો અને મારો પગ ભાગી ગયો તો આ સ્કૂલમાં ના થાય ને તો બહાર સિટીમાં આવીએ છીએ ને તમને બતાવું અમે ચોર હતા એ તમને બતાવીએ આગળ કોલોનીમાં જતા હતા ને તે અમે જઈએ એ બાજુ મેરે પોણી પાવન પહેલા મળી તું ઉતરવા કહેજો અલબત્ત પીવો હોય આઈસ ડીશ ખાવી હા મેડમ સજીન હા ને આપું છું છેલ્લું હતું છેલ્લું એટલે આબુ કોઈ જાણ જ નહીં આ તો બનાય એમ કે આટલા ઉદારની કોલોની ઘર આવી આપણું ઓયલા તામે અહીંયા આવી ઓફિસ આપણી નહીં આધારની ઓફિસ અમે 10 વર્ષ પહેલાં ફાધરનો હવે નોકરી હતી ને એટલે હવે હતા બધું ખંડે થઈ ગયું
ગાઈ જઈ ગયા છીએ કોલોની, ઇરિગેશન કોલોની બહાર. તમને બતાવું, અમે પહેલાં અહીં રહેતા હતા. જોઈ લો. બધી જૂની યાદો છુપાયેલી છે ભાઈ. તમે આવો મારા બહાર બધો બધી તૈયાર નથી અત્યારે. આ બુજે મેન આબો હોય ને, આબો ઘર સજીન બહુ મોટા સાહેબ હોય ને એમનો. ચૌ તારણ તું એ વડા મોણા. શ્રી રાજકુમાર આવી ગયા છોડવા લેવા આવી ગયા છીએ અને લેવાના જ છે. ખાતર છે. તો આમાંથી એક એક છોડવો લઈ લઈએ, કારણ કે ઘેર વાવી દઈએ, મસ્ત લાગે. તો લાગી જ જાય ફળ લાગેલું શરૂ થઈ ગયું. આ ભીંડા ને ચાલુ થઈ ગયું છે. પેટનું નથી ભીંડા લાગે આ કારેલા મતલા થોડા નાસ્તો કરીને જતા રહીએ ઘેર. તો બધા ફરીને તો આવી ગયા છીએ ઘેર. અમે ઘેર જઈને આરામ કરીએ, તાપમાં થાકી ગયા છીએ. મળીએ.